ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં આ કામને જે ફરિયાદી બહેન છે તે પોતાના આનંદનગર વિસ્તારથી ચિત્રા જવા માટે જે ઓટો રિક્ષાનો ઉપયોગ કરતા હતા, દરમિયાન આ ઓટો રિક્ષાવાળા સાથે તેને ફોનની આપ-લે કરી અને ઓટો રિક્ષાવાળાએ આ બેનની સાથે મિત્રતા કેળવી. બાદમાં અવારનવાર તેઓ વચ્ચે વાતચીત થતી હતી અને તેઓને ભોળવી અને તેની ઉપર દુષ્કર્મ કરેલું છે. તેની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. આ કામનો જે આરોપી જે છે દસાડિયા, તેને પીઆઈ શ્રી ઘોઘા રોડ નાઓએ જબ્બે કરી લીધેલ છે. આ કામે પીએસઆઈ શ્રી અગ્રાવત નાઓ તપાસ ચલાવી રહ્યા છે અને પીએસઆઈને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આ કામે ભોગ બનનારને મેડિકલ સિવિલ હોસ્પિટલમાં જઈ તેઓના જે છે મેડિકલ કરાવવામાં આવેલા છે અને આરોપીને બી અટક કરેલો હોય તેના બી મેડિકલ કરી અને સાયન્ટિફિક પુરાવા મેળવી આ કામે તપાસ ચાલુ છે. સર, આ જે આરોપી છે તે રિક્ષા ડ્રાઈવર હોય અને અન્ય કોઈ યુવતી કે કોઈ મહિલા સાથે આવા રીતના દુષ્કર્મ હાજર હોય તે દિશામાં તપાસ માટે રિમાન્ડની માંગણી થશે કે? હા, બિલકુલ. આ કામે જે પીએસઆઈ શ્રી અગ્રાવતનાઓ તપાસ કરી રહ્યા છે તે જે આરોપી જે છે દસાડિયા, તેનો જે ઇતિહાસ જે ગુનાહિત છે કે કેમ, અને તેને જે છે રિક્ષા ડ્રાઈવર તરીકે જ્યારે પણ આ રિક્ષા લઈને જયો છે એવી કોઈ યુવતી સાથે મિત્રતા કેળવી અને આવું કોઈ કૃત્ય કરેલું છે કે નહીં તે દિશામાં બી પોલીસ તપાસ કરી રહેલી છે. થેન્ક યુ.